નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને સમાચારોમાં હું છું આપની સાથે વિની. અરવલ્લીથી સમાચાર. અરવલ્લીમાં અમદાવાદની હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લાગી ભીષણ આગ. સારવાર માટે લઈ જવાઈ રહેલા નવજાત સહિત 4 લોકોના મોત. પાછળ બેઠેલા ડોક્ટર, નર્સ, 1 દિવસનું બાળક અને તેના પિતાનું મોત નીપજ્યું છે. મોડાસાના રાણા સહ્યાદ ચોકડી પાસે ચાલુ એમ્બ્યુલન્સ અચાનક સળગી ઉઠી અને આગળ બેઠેલા ચાલક અને બાળકના સંબંધીનો બચાવ થયો છે. અન્ય 2 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. તો મોડાસા પાલિકાની ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. મહીસાગર જિલ્લાની મહિલાને પ્રસૂતિ બાદ બાળકને વધુ સારવારની જરૂર હતી અને નવજાત શિશુને સારવાર માટે હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું અને અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સીસીટીવીમાં આપ જોઈ શકો છો કે એમ્બ્યુલન્સમાં આગ જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે સોમવારે મોડી રાત્રે અંદાજે 1 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી, જેમાં સવાર 4 લોકો જીવતા ભરતું થઈ જતા સ્થળ પર જ મોત નીપજ્યા છે અને રોડ પર દોડતી એમ્બ્યુલન્સના સીસીટીવી પણ સામે આવ્યા છે, જે હાલ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જિગ્નેશભાઈ તેમના તાજા જન્મેલા બાળકને વધુ સારવાર માટે મોડાસાની હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા અને આ ગોઝારી ઘટના બની, જેમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા 4 લોકો સળગી જતા મૃત્યુ પામ્યા હતા. એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડ્રાઈવરે વાહન ઊભું રાખ્યું હતું. આગળના ભાગમાં બેઠેલા 3 લોકો શરીરે વધતા ઓછા પ્રમાણમાં દાઝી ગયા હતા અને તેઓને પણ હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાત્રિના 1:40 કલાકે 101 નંબર પર કોલ આવેલો હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે રાણા સૈયદ પાસે. મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કાબુ મેળવ્યા બાદ અંદર ખબર પડી હતી કે અંદર ટોટલ 3 વ્યક્તિના ડેથ થયેલા છે. એક ભાઈ, એક બહેન અને એક બાળકનો સમાવેશ હતો અને એમ્બ્યુલન્સ જે હતી એ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદ ખાતેની હતી. મોડાસાથી અમદાવાદ તરફ જઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગવાનો બનાવ બનેલો હતો અને જે બનાવના પરિણામે એમાં બેસેલ જિગ્નેશભાઈ મહેશભાઈ મોચી, જિગ્નેશભાઈ જે અધૂરા માસે જન્મેલું બાળક તથા રાજકરણ શાંતિલાલ રેટિયા જેઓ ઓરેન્જ હોસ્પિટલમાં ડૉક્ટર હતા, ભૂરીબેન રમણભાઈ મનાથ જેઓ નર્સ તરીકે ફરજ બજાવતા હતા, એ 4 જણા પાછળ આગ લાગતા આગમાં સળગી ગયેલા એમનું સ્થળ ઉપર જ મરણ થયેલું અને આગળની સાઈડમાં બેઠેલ ડ્રાઈવર તેમજ જિગ્નેશભાઈના માતાશ્રી ગીતાબેન તથા જિગ્નેશભાઈના ભાઈ એ 3 જણા આગ લાગતા આગળથી ઉતરી ગયેલા હતા અને તેઓને વધતા ઓછા અંશે તેઓ દાઝી ગયેલ છે. જે મેસેજ મળતા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલમાંથી પોલીસ, એમ્બ્યુલન્સ અને 108 અને ફાયર બ્રિગેડની ટીમો અહીંયા સ્થળ પર પહોંચી ગયેલી હતી. તો આ તરફ જસદણના ગંગા ભુવન વિસ્તારમાંથી મળી આવ્યું નવજાત બાળક. પ્રમુખ પાર્કમાં કોઈ નવજાત બાળકને છોડીને જતું રહ્યું. રહેણાંક વિસ્તારમાં લોકોને બાળકના રડવાનો અવાજ આપતા તપાસ કરી હતી. 2 કલાકથી બાળકના રડવાનો અવાજ આપતો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા બાળકના વાલીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અહીંયા અમે બહાર બેઠા હતા લોકો, તો 2 કલાકથી બાળક રોતું હતું. અમે લોકો બધા જોવા ગયા, આડોશી પાડોશીના બધાને ભેગા કર્યા અને આડોશી પાડોશી લોકો અમે જોવા ગયા ફોનની બત્તી લઈને. જોઈને અમે પાછા આવ્યા ત્યાં સુધી અમે આમ આઘા ગયા ને ત્યાં સુધી કઈ ન દેખાણું. પછી પાછા આવ્યા ને ત્યારે અમને બાળક જોવા મળી ગયું. પછી અમે તમે લોકોને બધાને ફોન કર્યો. અસામાજિક તત્વોએ સુરતના ઉધનામાં આતંક મચાવ્યો છે. જૂની અદાવતમાં દુકાનદારને ચપ્પુ માર્યો. ભર બજારમાં સરા જાહેર દુકાનદાર પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો. દુકાનદાર ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિશાલ વિજય પાટીલ નામના શખ્સે ચપ્પુ માર્યાનો આરોપ છે અને કુખ્યાત વિશાલ વિજય પાટીલનો વિસ્તારમાં ત્રાસ પણ છે. વારંવાર લોકોને હેરાન કરીને ભય ફેલાવે છે. સ્થાનિક લોકોએ આ દાવો પણ કર્યો છે. વિશાલ વિજય પાટીલના ત્રાસમાંથી મુક્તિ અપાવવા સ્થાનિકોએ માંગ કરી છે. દુકાનદારને ચપ્પુ મારવાના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
તો સરા જાહેર દુકાનદારને ચપ્પુ માર્યું છે અને વિશાલ નામના આ વ્યક્તિથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચપ્પા મારતા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે. આ વિશાલ નામના વ્યક્તિ, આ ગુંડા તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે અને આ વ્યક્તિનો ત્રાસ લોકો કહે છે કે હજુ પણ યથાવત છે. आज ये हुआ, खाली दारू पी के आया, चाकू घुमाने लगा, कोई बात नहीं, कुछ नहीं हुआ. मेरे भाई साहब को बोलता है, बोले मैं तेरे को जान से मार दूंगा. मेरे भाई साहब ने फोन पे बात की तो फोन पे गाली देने लगा, बोले मैं तेरे ये कर दूंगा, वो कर दूंगा, तेरे को मैं उठा लूंगा, जान से मारने धमकी दे रहा था. कोई मतलब हम लोग का कोई मैटर नहीं था, कुछ नहीं था, कोई बात नहीं थी. और जान से मारने धमकी दिया तो वो आया, फिर आया, बात हुई, 2-4 जन लोग दोस्त लोग वहाँ खड़े थे, बात हो रही थी. बात में फिर वो चाकू निकाला और छाती में उसने यहाँ पे उसने चाकू मार दिया. कितने बजे की घटना? ये लगभग शाम को 5:45 बजे की बात है. उसके बाद आपके भाई को कहाँ गए? उसके बाद तुरंत हम लोग, मेरे फ्रेंड की गाड़ी है, मेरे नेबर है, उनके गाड़ी में उठा के उनको तुरंत यूनिकेयर हॉस्पिटल में लेके आए, इमरजेंसी में ट्रीटमेंट में लेके आए. हम लोग ये चाहते हैं कि हम लोग को वहाँ रहना है, धंधा कैसे करना हमको ये समझ में नहीं आया. उससे कुछ भी बोलो तो उतना पुलिस स्टेशन में जाओगे ना, जो होगा कर लेंगे बोलो, उतना पुलिस स्टेशन के पूरे ओपन धमकी देता है. પંચમહાલથી સમાચાર. પંચમહાલના હાલોલમાં જમવાની બાબતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી છે. માસવાડ જીઆઈડીસીના આયશા એગ્રો નામની ફેક્ટરીમાં બંને મિત્રો કામ કરતા હતા. મૂળ બિહારના વતની ગપ્પુ કુમાર યાદવ અને સરોજ શાહ બંને ફેક્ટરીમાં સાથે કામ કરતા હતા અને રૂમમાં પણ સાથે જ રહેતા હતા. ગત 16 તારીખે રાત્રે જમવાને લઈને બંને વચ્ચે વિવાદ થયો. જમવા માટે બનાવેલા ભાતને લઈને બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર થઈ હતી, જેમાં ગપ્પુ કુમાર યાદવે આવેશમાં આવીને સરોજ શાહના માથા પર દંડો મારી દીધો. સરોજ શાહ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો. અન્ય લોકો ઇજાગ્રસ્ત સરોજ શાહને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી ગપ્પુ કુમાર યાદવને પકડી પાડ્યો છે. રાતે તેમની બંને જમવાનું સાથે બનાવી અને પછી જે ચાવલ બનાવે તે ચાવલ બનાવેલા ચાવલને વહેંચણી બાબતમાં બોલાચાલી થયેલી અને પછી એ ઝપાઝપી થઈ. એમાં જે સનોજ કરીને જે છોકરો હતો એના સાથના જ એટલે કે ગામના જે એનો મિત્ર હતો એ ગપ્પુ મદન યાદવ નામના મિત્રએ જે બળતણનું એક લાકડું પડ્યું હતું એ માથામાં મારી દેતા આજે સનોજ શાહ નામનો જે યુવક હતો એ ઈજાગ્રસ્ત થયેલો અને એને ફેક્ટરીના જે માલિક છે એમના સૂચનાથી પ્રથમ કાલોલ ખાતેની હોસ્પિટલમાં અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલું. એ દરમિયાન તેનું મૃત્યુ થતાં આજરોજ જે ફેક્ટરીના માલિક છે એમની ફરિયાદ લઈ અને હારોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધવામાં આવેલો છે. આપણે ત્યાં કહેવત છે કે મૂડી કરતા વ્યાજ વધારે વહાલું હોય, જેનો અર્થ થાય છે કે દાદા દાદીને પોતાના સંતાનો કરતા પોતાના પૌત્ર અને પૌત્રીઓ વધારે વહાલા હોય છે. પરંતુ સુરતમાં રહેતા બચુભાઈ ખામલાને પોતાના પૌત્ર પૌત્રી અને પુત્રવધૂને પ્રેમથી તેના હેવાન દીકરાએ જ અળગા કરી દીધા. ભાવનગરમાં એસીએફ તરીકે ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા દીકરા શૈલેષે પોતાની પત્ની અને બાળકોની હત્યા કરી નાખી અને આ ઘટનાથી બચુભાઈનો હસતો ખેલતો પરિવાર વિખેરાઈ ગયો હતો, જેથી આરોપીના પિતાએ આરોપીને કડક સજા આપવાની માંગ કરી છે. નિર્દોષ બાળકો અને પુત્રવધૂના મોતથી બચુભાઈને ઘેરો આઘાત લાગ્યો છે, જેને પગલે તેમને સમાજમાં દાખલો બેસે એ પ્રકારની કડક સજા કરવાની રજૂઆત કરી છે. કે મારા બે ફૂલ જેવા કુમળા બાળકો, મારા પુત્રવધુ ત્રણેયની સાથે અધમમાં અધમ કૃત્ય કરી મોતને ઘાટ ઉતાર્યા છે. તો એ પ્રત્યે મને તો દુઃખ છે, મારો આખો પરિવાર દુઃખી છે, મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે. તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શૈલેષ ખામલા પોતે ગુનેગાર છે, તો એને પણ સજા થવી જોઈએ. એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ. કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે, આ બહુ દુઃખદાયક છે. તો એની માટે હું સરકારને પોલીસને વિનંતી કરું છું.
ગોંડલમાં સિવિલ હોસ્પિટલ પાસે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. નદીના ખાડા વિસ્તારમાં 2 જૂથ આવ્યા આમને સામને. જૂથ અથડામણમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા. 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો પોલીસે જૂથ અથડામણનું કારણ જાણવાની દિશામાં તપાસ આદરી છે. અથડામણમાં હથિયારનો ઉપયોગ થયો હોવાની પોલીસને આશંકા. સમાચાર મહેસાણાથી. મહેસાણામાં પકડાયેલા સરકારી અનાજમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિજાપુર મામલતદારે ફરિયાદી બનીને ગુનો નોંધાવ્યો. સોહેલ નિજામુદ્દીન સામે સરકારી અનાજનો સંગ્રહ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો જૂની ITI પાસે ગોડાઉનમાંથી પકડાયો હતો સરકારી ચોખાનો જથ્થો અને 1 મેના રોજ વિજાપુર મામલતદારે ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. ચોખાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા હતા અને પરીક્ષણમાં ફોર્ટિફાઈડ ચોખાની હાજરી જોવા મળી હતી. અધિકારીએ 24.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સુધીર, સરકારી અનાજનો સંગ્રહ કરવા બદલ ગુનો નોંધાયો છે, શું વધુ વિગતો? વિજાપુરમાં ગઈકાલે જે જૂની ITI પાસે ગોડાઉનમાંથી પકડાયો હતો સરકારી અનાજનો જથ્થો અને 1 મેના રોજ વિજાપુર મામલતદારે ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા અને આ આખા ખેલનો પર્દાફાશ થયો. ચોખાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સરકારી અનાજનો સંગ્રહ કરવા બદલ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો. પરીક્ષણમાં ફોર્ટિફાઈડ ચોખાની હાજરી આવી હતી અને અધિકારીએ 24.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તરફ પાટીદાર વડીલોની સુરક્ષાને લઈને સુરતમાં સમાજની બેઠક યોજાઈ. ભાવનગરના ઉમરાળા તાલુકાની ઘટનાના પડઘા સુરતમાં પણ પડ્યા. અલ્પેશ કથિરિયા, વિજય માંગુકિયા સહિત સમાજના આગેવાનો બેઠકમાં જોડાયા. ઉપરાંત સાથે મળીને અસામાજિક તત્વો સામે લડવાનો આગેવાનોએ હુંકાર કર્યો. ભાવનગરમાં પાટીદાર ખેડૂત દંપતી પર હુમલાની ઘટના સામે સમાજમાં રોષ જોવા મળ્યો અને ગામડાઓને જીવંત કરવાના ધ્યેય સાથે સુરતમાં પાટીદારોની આ બેઠક મળી. ગામડાઓમાં રહેતા વૃદ્ધો માટે કોમ્યુનિટી કિચન શરૂ કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. તો ગામડાઓમાં સરકારી અથવા સ્વખર્ચે CCTV કેમેરા લગાવવાની પણ ચર્ચા કરાઈ છે. તો અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરીને લોકોને ભયમુક્ત કરવા ચર્ચા કરવામાં આવી છે આ બેઠકમાં. તો ગામડાઓના લોકો ડરે તો આગેવાનો ભેગા થઈને ફરિયાદ કરે તેવી પણ વાત થઈ. એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા. ગામડાઓની અંદર રહેલા દરેક સમાજના લોકો આ લુખ્ખાઓ જે હેરાન કરે છે, અસામાજિક તત્વો જે હેરાન કરે છે, એને ડામવા માટે, ગામડાને જીવંત કરવા માટે અમારો પ્રયાસ છે. પોલીસ તંત્ર ખૂબ મદદ કરી રહી છે. ત્યારે મારી સૌને વિનંતી છે કે જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય, કોઈ પણ ગામડાની અંદર સમસ્યા ઊભી થાય ત્યારે એકજૂટ થઈ, દરેક સમાજ એકજૂટ થઈ કોઈ વૈમનસ્યતા ઊભી કરવાનું ને જે ઉકસાવાનું કામ કરતા હોય, જે ઝેર ભરવાનું કામ કરતા હોય, એ લોકોને ડામીને અસામાજિક લુખ્ખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ. જય સરદાર. અમદાવાદ વાસીઓ માટે આ ખાસ સમાચાર. અમદાવાદમાં આજે વિવિધ વિસ્તારોમાં પાણી કાપ રહેશે. પૂર્વ અને પશ્ચિમ અને ઉત્તર ઝોનના વિસ્તારોમાં પાવર સપ્લાય કટ રાખવામાં આવશે. કોથરપુર વોટર વર્ક્સમાં 300 mld વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાવર કટ રહેશે. પાવર કટના લીધે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ થયો છે. પશ્ચિમ વિસ્તારમાં વાસના, સરખેજ, પાલડી, આશ્રમ રોડ, નવરંગપુરા પ્રભાવિત થયો છે અને એલિસ બ્રિજ, વાડજ, નવા વાડજ, અખબાર નગર, નારણપુરામાં પણ આની અસર જોવા મળશે. તો સુભાષ બ્રિજ, કેશવનગર, સાબરમતી અને ચાંદખેડામાં નાગરિકો હેરાન થશે. પૂર્વ વિસ્તારમાં નરોડા, નિકોલ અને ઓઢવ વિસ્તારમાં પણ પાણી કાપ રહેશે.
ભારત અને અમેરિકા વચ્ચે એલપીજી આયાત અંગે ડીલ થઈ. ભારત પોતાના એલપીજી આયાતનો 10% હિસ્સો અમેરિકા પાસેથી ખરીદશે. વાર્ષિક 2.2 મિલિયન ટન એલપીજી ખરીદશે ભારત અને એલપીજી ખરીદવા માટે અમેરિકા સાથે ભારતે કરાર કર્યા. વાર્ષિક 2.2 મિલિયન એલપીજી ખરીદવા માટે અમેરિકા સાથે ભારતે કરાર કર્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે આ કરાર થયો છે. ભારત અને અમેરિકા વચ્ચે એલપીજી આયાત અંગે ડીલ થઈ છે. મહત્વપૂર્ણ ડીલ થઈ છે આ. ભારત પોતાના એલપીજી આયાતનો 10% હિસ્સો અમેરિકા પાસેથી ખરીદશે. ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ જિલ્લાના નલિયા શહેરમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઈ ગઈ. નલિયામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયો છે. ભુજ શહેરમાં 14.3 ડિગ્રી તાપમાનમાં લોકો ઠૂંઠવાઈ ગયા. તાપમાનનો પારો સતત ગગડતા કચ્છ જિલ્લામાં પણ ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો. વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મયુર, હવે આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની શું છે જાણકારી? જી ચોક્કસથી હજુ ઠંડી વધવાની ચોક્કસ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. આજની વાત કરવામાં આવે તો નલિયામાં સતત ત્રીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડુ મથક જાહેર થયું છે. આજે 10.5 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી જોવા મળી રહી છે. અહીં સંધ્યાકાળથી લઈ સવાર સુધી નલિયાવાસીઓ જે છે તે તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જી મયુર, આભાર સમગ્ર માહિતી બદલ. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માઉન્ટ આબુમાં તાપમાન -ડિગ્રીમાં પહોંચી ગયું છે. ત્યારે કડકડતી ઠંડીની મજા માણવા સહેલાણીઓ પણ ઉમટી પડ્યા છે. દેશ દુનિયામાંથી ઠંડીની મજા લેવા માટે પર્યટકો માઉન્ટ આબુ જઈ રહ્યા છે. માઉન્ટ આબુની મુલાકાત લઈ રહ્યા છે. આબુમાં પર્વતીય વિસ્તારમાં લોકો ગુલાબી ઠંડીની મજા માણતા નજરે પડી રહ્યા છે. તો લોકોએ તળાવમાં બોટિંગ કરીને કુદરતી ઠંડકનો અનુભવ કર્યો હતો. તો ઠંડીને કારણે કારના કાચ પર પણ બરફની ચાદર જામી ગઈ હતી તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મોગજી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મોગજી, તાપમાન -ડિગ્રી પહોંચી ગયું છે આબુમાં અને પર્યટકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે. શું છે માહોલ, શું વધુ વિગતો? જીવની બનાસકાંઠાને અડીને આવેલા માઉન્ટ આબુમાં ઠંડીની શરૂઆતમાં જ -ડિગ્રી તાપમાન પહોંચ્યું છે અને આ ઠંડીની મજા માણવા માટે દૂર દૂરથી જે પર્યટકો છે તે માઉન્ટ આબુ આવી રહ્યા છે. ઘણી જે -ડિગ્રી તાપમાન પહોંચ્યું છે જેના કારણે બરફની ચાદરો છવાઈ છે. જે ગાડીઓ છે તે ગાડીઓ ઉપર પણ બરફ જામેલો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જે નખીલ એક તળાવ છે ત્યાં બોટિંગની પણ વહેલી સવારે પર્યટકો મજા માણી રહ્યા છે. તો ક્યાંક તાપણાનો સહારો પણ લઈ રહ્યા છે. એટલે કે માઉન્ટ આબુમાં જે ઠંડીનું તાપમાન છે તે -ડિગ્રીએ પહોંચ્યું છે અને જેના કારણે ઠંડીનો જે ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઠંડીના વાતાવરણ વચ્ચે જે પર્યટકો છે તે વહેલી સવારે મજા માણતા જોવા મળી રહ્યા છે. ઠંડીની જે શરૂઆત થઈ છે ને તેના શરૂઆતમાં જ -ડિગ્રી તાપમાન પહોંચ્યું છે ને આ ઠંડીની ફૂલ ગુલાબી જે ઠંડી પડી રહી છે તેની મજા માણવા માટે દૂર દૂરથી જે પર્યટકો છે તે માઉન્ટ આબુ આવે છે. જી મોગજી, આભાર સમગ્ર માહિતી બદલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. મધ્ય આફ્રિકાના કોંગોમાં વિમાન દુર્ઘટનામાં મંત્રી લુઈ વાટુમ કાબામ્બોનો બચાવ થયો છે. કેલ્વેજી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાનમાં આગ લાગી હતી. આ દુર્ઘટના ઘટી હતી. વિમાનમાં સવાર 20 મુસાફરોનો આ બાદ બચાવ થયો છે. તો કિનિશિયાથી વિમાને ઉડાન ભરી હતી અને અચાનક આગ લાગતા પાયલટે સમજણપૂર્વક નિર્ણય લીધો અને 20 મુસાફરોનો જીવ બચાવવામાં આવ્યો છે. વિમાનમાં સવાર મંત્રી સહિત તમામનો જીવ બચાવવામાં આવ્યો છે. કોંગો દેશમાં વિમાન દુર્ઘટના સામે આવી છે. દુર્ઘટનામાં મંત્રી લુઈ વાટુમ કાબામ્બા પણ સવાર હતા જેમનો પણ બચાવ થયો છે. દ્રશ્યો આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. વિમાનમાં સવાર મંત્રી સહિત તમામ 20 મુસાફરોનો આ બાદ બચાવ થયો છે. Dan, allons-y. Mais. Maman. Dégagez de là, s'il vous plaît, dégagez.
દિલ્હી બ્લાસ્ટનો નવો વિડીયો સામે આવ્યો છે. આતંકી ઉબર નભીનો બ્લાસ્ટ પહેલાનો રેકોર્ડ થયેલો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં આતંકી ઉબર આત્મઘાતી હુમલા વિશે વાત કરતો જોવા મળ્યો અને વિડીયોમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટને આતંકી વ્યાજબી ઠેરવી રહ્યો છે. રૂમમાં એકલો બેસીને બનાવેલો આતંકીનો આ વિડીયો પણ વાયરલ થયો. એનઆઈએ વિડીયોનું એનાલિસિસ કરીને તપાસ આગળ વધારી છે. આતંકી ઉમર નભીનું કાર બ્લાસ્ટમાં મોત થયું છે અને તપાસ એજન્સીઓ ઉમરના નેટવર્ક અને કટ્ટરપંથી પેટર્નની પણ તપાસ કરી રહી છે. One of the very misunderstood concept of what has been labeled as suicide bombing. It is a martyrdom operation, and it is being known in Islam. There are multiple contraindications, but there are multiple arguments that have been brought against it. Martyrdom operation. When a person તો દિલ્હી બ્લાસ્ટ પછી ઈડીની મોટી કાર્યવાહી. ફરીદાબાદની અલફલા યુનિવર્સિટીમાં ઈડીના દરોડા. વહેલી સવારે 5 વાગ્યાથી ઈડી કરી રહી છે તપાસ. અલફલા યુનિવર્સિટી પર નાણાકીય ગેરરીતિના આરોપ પણ લાગ્યા છે. યુનિવર્સિટીના ટ્રસ્ટી અને સંબંધિત વ્યક્તિઓ સંસ્થાઓ પર ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે. તો વહેલી સવારથી તપાસ એજન્સી તપાસમાં લાગી છે. અલફલા યુનિવર્સિટી પર નાણાકીય ગેરરીતિના આરોપ લાગ્યા છે. આ તરફ રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર અમેરિકા લગાવશે અધધ ટેરિફ. યુએસ સંસદમાં રશિયા પાસેથી તેલ ખરીદનાર દેશ પર 500% ટેરિફનો પ્રસ્તાવ. રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની મદદ કરનારા દેશો પર ટ્રમ્પનો સકંજો. અમેરિકી સંસદમાં રશિયા પ્રતિબંધ અધિનિયમ 2025 નામનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. રશિયા પર દબાણ વધારવા માટે સિનેટર લિન્સે ગ્રેહેમે અમેરિકન સંસદમાં આ બિલ રજૂ કર્યું છે. રશિયા પાસેથી તેલની ખરીદી કરનાર દેશ પર હવે અમેરિકા 500% ટેરિફ લગાવશે.